સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને લેટેસ્ટ શૈક્ષણિક વિડીયો જોવા માટે અને બેલ આઇકન પ્રેસ કરી લો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળતી રહે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું છું મિતેશ ગામિત. તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. આજના વિડીયોમાં હું તમારા માટે લાવ્યો છું જનરલ નોલેજ અને એનો આજનો આપણો ટોપિક રહેશે મોદીનું મંત્રીમંડળ 2024. બરાબર, જે હાલમાં લોકસભાની ચૂંટણી જે યોજાઈ ગઈ એમાં જે મોદીની ટીમ છે, જેને મંત્રી બનાવવામાં આવેલા છે, એમને કયા ખાતાની ફાળવણી કરવામાં આવેલી છે, કોને કોને મંત્રી બનાવવામાં આવેલા છે, એની સંપૂર્ણ માહિતી હું તમને આજે વિડીયોમાં જણાવીશ. તો તમે વિડીયોને અંત સુધી જોતા રહો. જો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો તમે આજે જ કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી લો, જેથી મારા નવા વિડીયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે. તો શરૂ કરીએ આજનો આપણો ટોપિક, તો કે મોદી મંત્રીમંડળ. બરાબર, 2024. તો હવે શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણો જે વડાપ્રધાન છે એ આપણા કોણ બન્યા છે? તો કે નરેન્દ્રભાઈ મોદી, જે સતત ત્રીજી વાર આપણા વડાપ્રધાન છે ભારત દેશના. બરાબર, તો એમણે કયા કયા ખાતાની પોતાની પાસે રાખેલા છે? તો કે લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય, પરમાણુ ઉર્જા વિભાગ, અવકાશ વિભાગ, તમામ મહત્વના નીતિગત મુદ્દા અને અન્ય તમામ વિભાગો જે કોઈ પણ મંત્રીને ફાળવવામાં આવ્યા નથી. બરાબર, મંત્રીઓને કોઈ પણ જે ખાતા આપવાના બાકી હોય એવા જે ખાતા છે એ પણ બધા નરેન્દ્ર મોદી પાસે એ ખાતા રહેશે. બરાબર, તો આપણા વડાપ્રધાન પછી આપણે જોઈએ, આપણે જે કેટલાક કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે એમની વિશે આપણે જોઈ લઈએ. બરાબર, કેબિનેટ કક્ષાના કેટલા મંત્રીઓ છે? તો કે નરેન્દ્ર મોદી સાથે મળીને કેટલા થવા જોઈએ? તો કે 31 થવા જોઈએ. બરાબર, તો કેબિનેટ કક્ષાના મંત્રીઓ મોદી સિવાય 30 છે. બરાબર, તો આપણે એમના પણ આપણે જોઈ લઈએ, એમને કયા કયા ખાતા ફાળવવામાં આવેલા છે અને કયા કયાને મંત્રી બનાવવામાં આવેલા છે. બરાબર, ઘણીવાર ઘણા મંત્રીઓ નવા બનાવવામાં આવેલા છે, તો ઘણા જે આગલી કેબિનેટમાં જે મંત્રીઓ હતા એ જ છે, એમના પણ ખાતા પણ એ જ છે, ઘણાના ખાતા બદલાયેલા છે. બરાબર, તો કોને કયા ખાતા મળેલા છે એ પણ આપણે આજના વિડીયોમાં જોઈ લઈએ. બરાબર, તો હવે જોઈએ આપણે કેબિનેટ કક્ષાના મંત્રી. બરાબર, તો તેમાં સૌપ્રથમ છે રાજનાથસિંહ, જેમને સંરક્ષણ મંત્રાલય આપવામાં આવેલું છે. જે 2019ની ચૂંટણી થઈ હતી એ કેબિનેટમાં પણ આ જ ખાતું એમને આપવામાં આવ્યું હતું. બરાબર, આપણે થોડું ફટાફટ કરીએ જેથી આપણો વિડીયો ખૂબ લાંબો ન થઈ જાય. બરાબર, તો આગળ વધીએ તો અમિત શાહ જે છે, જેમને ગૃહ મંત્રાલય અને સહકારિતાનું મંત્રાલય આપવામાં આવેલું છે. પછી ત્રીજા નંબર પર છે નીતિન ગડકરી, જેમને માર્ગ અને પરિવહન મંત્રી બનાવવામાં આવેલા છે. ત્યારબાદ છે 4 નંબર પર જેપી નડ્ડા, જેમને સ્વાસ્થ્ય, પરિવાર કલ્યાણ અને રસાયણ ખાતરના જે ખાતા છે એ આપવામાં આવેલા છે. બરાબર, હવે 5 નંબર પર જે છે શિવરાજસિંહ ચૌહાણ, જેઓ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હતા. હવે તેઓ મોદીની કેબિનેટમાં મંત્રી બની ગયા છે. બરાબર, તો શિવરાજસિંહ ચૌહાણને કૃષિ, ગ્રામીણ વિકાસ અને ખેડૂત કલ્યાણના ખાતા આપવામાં આવેલા છે. બરાબર, તે જ રીતે આપણે આગળ વધીએ તો નિર્મલા સીતારમણ, બરાબર, જેમને નાણાં અને કોર્પોરેટ અફેર્સ એટલે કે ફાઇનાન્સ મિનિસ્ટર આપણા કોણ છે? તો કે નિર્મલા સીતારમણ. ઘણીવાર ઘણા એક્ઝામમાં આપણને પૂછવામાં આવે છે કે આ ખાતું કોણને સોંપવામાં આવેલું છે અથવા આ ખાતાના મંત્રી કોણ છે. ધારો કે ફાઇનાન્સ મિનિસ્ટર કોણ છે? તો આપણા નિર્મલા સીતારમણ છે. બરાબર, જે એક મહિલા મંત્રી છે. બરાબર, એના પછી આગળ વધીએ એસ જયશંકર, જેમને વિદેશ મંત્રાલયના મંત્રી બનાવવામાં આવેલા છે. તે જ રીતે આગળ વધીએ તો મનોહરલાલ ખટ્ટર, જેમને ઉર્જા, આવાસ, શહેરી વિકાસના મંત્રી બનાવવામાં આવેલા છે. બરાબર, એ પણ કાના મુખ્યમંત્રી હતા? તો કે હરિયાણાના મુખ્યમંત્રી હતા. બરાબર, પછી આગળ વધીએ તો એચડી કુમારસ્વામી, જેમને સ્ટીલ અને ભારે ઉદ્યોગ, બરાબર, એ પણ ક્યાંના મુખ્યમંત્રી હતા? તો કે કર્ણાટકના મુખ્યમંત્રી બનેલા હતા. બરાબર, હવે આગળ વધીએ પિયુષ ગોયલ, જેમને વાણિજ્ય અને ઉદ્યોગનું મંત્રાલય આપવામાં આવેલું છે. બરાબર, ત્યાર પછી આગળ વધીએ તો કે 11 નંબર પર છે ધર્મેન્દ્ર પ્રધાન, જેમને શિક્ષણ ખાતું આપવામાં આવેલું છે.
પછી ત્યારબાદ 12 નંબર પર છે જીતેન્દ્ર રામ માંઝી, જે એનડીએના સદસ્ય છે. એમને MSME વિભાગ આપવામાં આવેલો છે, બરાબર. પછી આપણે આગળ વધીએ તો 13 નંબર પર છે રાજીવ રંજન, જેમને પંચાયત રાજ, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ, બરાબર. તે જ રીતે આપણે આગળ વધીએ તો કે 14 નંબર પર છે સર્વાનંદ સોનેવાલ, જેને પોર્ટ, શિપિંગ અને જળમાર્ગ. પછી 15 નંબર પર છે ડૉક્ટર વિરેન્દ્ર કુમાર, જેમને સામાજિક ન્યાય મંત્રાલય. અને ત્યારબાદ 16 નંબર પર છે રામમોહન નાયડુ, જેમને નાગરિક ઉડ્ડયન, જેઓ એનડીએના સદસ્ય છે, ટીડીપીના સાંસદ છે, બરાબર. આપણે આગળ વધીએ તો કે 17 નંબર પર છે પ્રહલાદ જોશી, જેમને ખાદ્ય ઉપભોક્તા અને રિન્યુએબલ એનર્જી, બરાબર. પછી આગળ છે જુએલ ઓરાવ, જેમને આદિજાતિ બાબત. પછી 19 નંબર પર છે ગિરિરાજસિંહ, જેમને કાપડ મંત્રાલય. પછી 20 નંબર પર છે અશ્વિની વૈષ્ણવ, જેમને રેલવે, માહિતી, સૂચના પ્રસારણ, આઈટી જેવા મંત્રાલયો સોંપવામાં આવેલા છે, બરાબર. પછી 21 નંબર પર છે જ્યોતિરાદિત્ય સિંધિયા, જેમને ટેલિકોમ, પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ, બરાબર. પછી 22 નંબર પર છે ભૂપેન્દ્ર યાદવ, જેમને પર્યાવરણ અને વન અને આબોહવા પરિવર્તન, બરાબર, આ ખાતા સોંપવામાં આવેલા છે. પછી 23 નંબર પર છે ગજેન્દ્રસિંહ શેખાવત, જેમને પર્યટન અને સંસ્કૃતિ મંત્રાલય સોંપવામાં આવેલા છે, જેઓ રાજસ્થાનના સાંસદ છે બીજેપીના. પછી આ જ રીતે આગળ વધીએ તો અન્નપૂર્ણા દેવી, જેમને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સોંપવામાં આવેલા છે, બરાબર. પછી 25 નંબર પર છે કિરણ રિજિજુ, જેમને સંસદીય બાબતો, લઘુમતી મંત્રાલય, બરાબર. પછી હરદીપસિંહ પુરી, જેમને પેટ્રોલિયમ અને નેચરલ ગેસ. પછી ડૉક્ટર મનસુખ માંડવિયા, જેમને શ્રમ, રોજગાર, યુવા અને રમતગમત, બરાબર. મનસુખ માંડવિયા આપણે જે 2019ની કેબિનેટના મંત્રી હતા એમાં પણ હતા, પણ એમાં એમને કોરોના પછી એમને સ્વાસ્થ્ય મંત્રાલય સોંપવામાં આવેલું હતું, બરાબર, જે હાલમાં જેપી નડ્ડાને આપવામાં આવેલું છે, બરાબર. તો આમનું મંત્રાલય બદલાઈ ગયેલું છે. પછી આપણે આગળ વધીએ તો કે જી કિશન રેડ્ડી, જેમને કોલસા અને ખાણ. પછી 29 નંબર પર છે ચિરાગ પાસવાન, જેમને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ, બરાબર. અને 30 નંબર પર છે CR પાટીલ, જેમને જળ શક્તિ મંત્રાલય સોંપવામાં આવેલું છે, બરાબર. CR પાટીલ જે ગુજરાતના હાલમાં બીજેપીના અધ્યક્ષ છે, બરાબર. એમને મોદીના મંત્રીમંડળમાં જગ્યા મળી ગયેલી છે, બરાબર. તો આ જે 30 મંત્રીઓ છે જે કેબિનેટ કક્ષાના મંત્રી છે, સાથે આપણા જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, એમની સાથે મળીને ટોટલ કેટલા થશે તો કે 31 કેબિનેટ કક્ષાના મંત્રી થશે, બરાબર. હવે આપણે આગળ વધીએ તો જેને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવેલા છે એવા મંત્રીઓ જે છે એમાં છે સૌપ્રથમ રાવ ઇન્દ્રજીતસિંહ, જેમને આંકડા, યોજના અને સંસ્કૃતિ મંત્રાલય, બરાબર. પછી બીજા નંબર પર છે ડૉક્ટર જીતેન્દ્રસિંહ, જેમને વિજ્ઞાન, પૃથ્વી, PMO, કર્મચારી, પરમાણુ ઉર્જા, બરાબર. PMO એટલે કે જે આપણા જે વડાપ્રધાન છે એમનું મંત્રાલય, બરાબર. પછી અર્જુનરામ મેઘવાળ, જેમને કાયદો, સંસદીય બાબતો. પછી 4 નંબર પર છે પ્રતાપરાવ જાધવ, જેમને આયુષ, આરોગ્ય, કુટુંબ કલ્યાણ. પછી 5 નંબર પર છે જયંત ચૌધરી, જેમને સ્કિલ ડેવલપમેન્ટ અને શિક્ષણ, બરાબર. આમાંથી જે પ્રતાપરાવ જાધવ છે એ શિવસેનાના શિંદે ગુટના સાંસદ છે, બરાબર. હવે આપણે જોઈએ રાજ્યમંત્રી કોને કોને બનાવેલા છે અને એમના કયા ખાતાની ફાળવણી કરેલી છે, બરાબર. તો સૌપ્રથમ આપણે જોઈએ જીતન પ્રસાદ, જેમને વાણિજ્ય અને ઉદ્યોગ અને IT વિભાગ, બરાબર. પછી શ્રીપદ નાયક, જેમને ઉર્જા, રિન્યુએબલ એનર્જી. પછી છે પંકજ ચૌધરી, જેમને નાણાં મંત્રાલય. કૃષ્ણપાલ ગુર્જર, જેમને સહકાર. રામદાસ આઠવલે, જેમને સામાજિક ન્યાય. રામનાથ ઠાકુર, જેમને કૃષિ અને ખેડૂત કલ્યાણ.
નિત્યાનંદ રાય, જેમને ગૃહ મંત્રાલય, અનુપ્રિયા પટેલ, જેમને આરોગ્ય કુટુંબ કલ્યાણ અને રસાયણ ખાતર, બરાબર. અનુપ્રિયા પટેલ જે ઉત્તર પ્રદેશના જે અપના દલ છે એમના સાંસદ છે, આ એકમાત્ર સાંસદ જેઓ એનડીએમાં બીજેપીની સાથે છે, બરાબર. પછી આગળ વધીએ તો કે વી સોમન્ના, જેમને જળ શક્તિ અને રેલવે, ચંદ્રશેખર પેમ્માસ્વામી, જેમને ગ્રામીણ વિકાસ અને ટેલિકોમ. પછી આગળ વધીએ તો 11 નંબર પર છે એસપી સિંહ બધેલ, જેને મત્સ્ય ઉદ્યોગ, ડેરી, પંચાયત રાજ, બરાબર. આ બધા કેવા છે તો કે રાજ્યમંત્રી છે. પછી આગળ વધીએ તો કે શોભા કરંદલાજે, જેમને એમએસએઈ, શ્રમ અને રોજગાર, કીર્તિવર્ધન સિંહ, જેમને પર્યાવરણ, વન, વિદેશ મંત્રાલય. પછી બીએલ વર્મા, જેમને ગ્રાહક બાબતો, ખાદ્ય, સામાજિક ન્યાય. પછી શાંતનુ ઠાકુર, જેમને બંદરો, શિપિંગ, જળમાર્ગ, બરાબર. પછી સુરેશ ગોપીને પેટ્રોલિયમ, સંસ્કૃતિ, પ્રવાસન, બરાબર. સુરેશ ગોપી એ છે જેમણે કેરળમાં સૌ પ્રથમ બીજેપીની સૌ પહેલી અને આટલી બધી ચૂંટણી લોકસભાની થઈ ગઈ તેમાં પ્રથમ સીટ આપણને કેરળમાંથી બીજેપીને મળી છે. એ સાંસદ છે સુરેશ ગોપી, જે એક્ટર પણ છે, ઘણા લોકપ્રિય એક્ટર પણ છે, જેમને પેટ્રોલિયમ અને સંસ્કૃતિ પ્રવાસન, બરાબર. પછી ડૉક્ટર એલ મુરુગન, જેમને માહિતી પ્રસારણ અને સંસદીય બાબતો. પછી અજય તમતા, જેમને માર્ગ પરિવહન, રાજમાર્ગ. પછી બંડી સંજયકુમાર, જેમને ગૃહ મંત્રાલય. પછી કમલેશ પાસવાન, જેમને ગ્રામીણ વિકાસ. ભગીરથ ચૌધરી, જેમને કૃષિ અને ખેડૂત કલ્યાણ. પછી છે સતીશચંદ્ર દુબે, જેમને કોલસો અને ખાણોના મંત્રાલય સોંપવામાં આવેલા છે, બરાબર. પછી આગળ વધીએ તો સંજય શેઠ, જેમને સંરક્ષણ મંત્રાલય. રવનીતસિંહ વિઠ્ઠુ, જેમને ફૂડ પ્રોસેસિંગ અને રેલવે. પછી દુર્ગાદાસ ઉઇકે, જેમને આદિજાતિ બાબત, બરાબર. પછી આગળ વધીએ તો રક્ષા ખડસે, જેમને યુવા અને રમતગમત. પછી સાવિત્રી ઠાકુર, જેમને મહિલા અને બાળ વિકાસ. સુકાંત મજુમદાર, જેમને શિક્ષણ, પૂર્વોત્તર વિકાસ. પછી તોખાન સાહુ, જેમને આવાસ, શહેરી બાબતો. પછી છે ભૂપતિ રાજવેશ વર્મા, જેમને ભારી ઉદ્યોગ અને સ્ટીલ. પછી છે હર્ષ મલ્હોત્રા, જેમને કોર્પોરેટ અફેર્સ. પછી નીમુબેન બામણિયા, જેમને ખાદ્ય જાહેર વિતરણ, બરાબર. નીમુબેન બામણિયા એ ગુજરાતના સાંસદ છે, બરાબર, ભાવનગરના સાંસદ છે, જે મહિલા રાજ્યમંત્રી છે, બરાબર. હવે આગળ વધીએ તો મુરલીધર મોહોલ, જેમને સહકારિતા, નાગરિક ઉડ્ડયન. પછી જ્યોર્જ કુરિયન, જેમને લઘુમતી બાબતો, મત્સ્ય ઉદ્યોગ અને પશુધન અને ડેરી ઉદ્યોગ, બરાબર. પછી લાસ્ટમાં છે પવિત્ર માર્ગેટ, જેમને વિદેશ મંત્રાલય અને કપડાં મંત્રી, બરાબર. તો આટલા મંત્રીઓ જે છે રાજ્યમંત્રી બનાવવામાં આવેલા છે, બરાબર. તો ટોટલ જે મંત્રીમંડળ છે આપણું કેટલું થશે તો કે 72 મંત્રીઓ છે, બરાબર. નરેન્દ્ર મોદી સાથે આપણું ટોટલ કેબિનેટ, રાજ્યમંત્રી અને સ્વતંત્ર હવાલો જે મંત્રીઓને મળેલા છે એ ટોટલ કેટલા થશે? 72 મંત્રીઓ આ મોદીની ટીમમાં સામેલ છે, બરાબર. જે હાલમાં જે ભારતના જે વિકાસના કામો છે એ ખૂબ જ ઝડપથી આગળ લઈ જશે આ મંત્રીમંડળ, એવું આપણે આશા રાખીએ, બરાબર. અને નરેન્દ્ર મોદીને ઓલ ધ બેસ્ટ કરીએ કે ખૂબ મોટા કામ અને સારા કામ દેશ માટે કરે. તો આજના વિડીયોમાં આપણે આટલું જ રાખીએ. ઘણીવાર એક્ઝામમાં આવા ક્વેશ્ચનો 1-2 માર્કમાં પૂછાઈ શકે છે કે કયા મંત્રીને કયા મંત્રાલય સોંપવામાં આવેલા છે અથવા આ મંત્રાલયનો મંત્રી કોણ છે, એવા ઘણીવાર એક્ઝામમાં સવાલ પૂછાય છે, બરાબર. તો વિડીયોને જોવા બદલ આભાર. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને તમારો કોઈ ક્વેશ્ચન હોય તો અમને કોમેન્ટ કરજો, બરાબર.
તો આવા જ શિક્ષણને લગતા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી લો, જેથી અમારા નવા વિડીયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે. તો તમે મારી સાથે ટેલિગ્રામની ચેનલ પર પણ જોડાઈ શકો છો અને તમારા ક્વેશ્ચન મને પૂછી શકો છો. બરાબર, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું મારા ટેલિગ્રામ ચેનલની લિંક આપી દઈશ, ત્યાંથી તમે મારી સાથે જોડાઈ શકો છો અને તમારા ક્વેશ્ચન મને પૂછી શકો છો. બરાબર, તો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય. થેન્ક યુ. હસતા રહો, શીખતા રહો.